મિત્રો અમે લોકો તમને ઘણી બધી વસ્તુઓ ગિફ્ટમાં આપવાના છીએ કે જે લોકો અમારા ફેન છે, અમારા ફોલોવર છે, અમારા ચાહકો છે, અમારા પરિવાર છે, અમારું જે પણ કાંઈ કયો એ બધું જે અમારા ફેસબુકની અંદર 10 લાખ ફોલોવર આપણા પૂરા થયા છે, તો એની ખુશીની અંદર અમે લોકો ઘણી બધી વસ્તુઓ અમને જે લોકો ફોલો કરે છે, અમારા વિડીયોને જે લાઇક કરે છે, કોમેન્ટ કરે છે, એને અમે વસ્તુઓ આપવાના છીએ. તો એના માટે અમે એક સૌથી સારામાં સારો અને સૌથી મોટામાં મોટો ગીવ અવે કરવાના છીએ કે આવું કદાચ કોઈએ કર્યું જ નહીં હોય તો આપણા જે ફેસબુકની અંદર વિડીયો આવે છે એની અંદર જે રેગ્યુલર શેર કરતા હોય, રેગ્યુલર કોમેન્ટ કરતા હોય, એની અંદર ટોપ ફેન કરીને આવી જાય કે જે લોકો અમને કોમેન્ટ કરતા હોય મને ખબર પડી જાય કે આ લોકો રેગ્યુલર અમારા વિડીયોની અંદર લાઇક કરે છે, શેર કરે છે. તો એમાંથી જ હવે છેલ્લા 15 દિવસનું હું બધું કાઢીશ કે જે ટોપ ફેન હશે એ લોકોને અમે અમારા તરફથી ગીવઅવેની અંદર ઘણી બધી વસ્તુઓ આપવાના છીએ. તો આ મોકો તમારી પાસે પણ છે, ઘણી બધી સારી વસ્તુઓ જીતવાનો. તો એની અંદર તમારે કાંઈ નથી કરવાનું, કોમેન્ટની અંદર અમારા વિડીયો કેવા લાગે છે, સારા લાગે છે, મસ્ત લાગે છે, કોમેન્ટ કરવાની, આ વિડીયોને તમારે શેર કરવાના અને 15 દિવસ સુધી તમારે આ બધું કરતું રહેવું પડશે. ત્યારે તમે ટોપ ફ્રેન્ડની અંદર આવશો, કોમેન્ટની અંદર, અને ટોપ ફ્રેન્ડની અંદર આવ્યા પછી તમને કોઈ પણ વસ્તુ તમને મળી શકે છે. ધબધબાટી જ બોલાવાની છે હવે આપણે. ધબધબાટીમાં એવું છે કે હું તમને શું કહું છું, આપણે દેવું છે શું એ તો પહેલા તમે નક્કી કરો. આપણે જો ફ્રીજ દેશું, ટીવી દેશું, વોશિંગ મશીન દેશું, આપણે આ મોટામાં મોટો ગીવઅવે કરવો છે મિત્રો, કે જેની અંદર આપણે બહુ મોટી વસ્તુઓ કે જે જીવન જરૂરિયાતની અંદર હોય, આવતી હોય, ઉપયોગમાં આવતી હોય, નાના છોકરાઓને ઉપયોગમાં આવે, મોટાઓને ઉપયોગમાં આવે, એ રીતની આપણે વસ્તુનો ગીવઅવે કરશું. પણ એની અંદર તમારે કોમેન્ટ કરતી રહેવી પડશે. રેગ્યુલર કોમેન્ટ તમે કરશો અમારા વિડીયોની અંદર તો તમે ટોપ ફેનની અંદર આવશો. ટોપ ફેનની અંદર આવશો એમાંથી હું સિલેક્ટ કરીશ અને રેન્ડમલી આપણે ગીવઅવે કરશું કે જેની અંદર જે પણ લોકો સિલેક્ટ થશે એ લોકોને આપણે એના ઘરે આપણે વસ્તુ દેવા જશું, ધબધબાટી બોલાવશું. હું તમને શું કહું છું, ફ્રીજ, વોશિંગ મશીન, ટીવી તો અત્યારના બધાના ઘરે હોય. તો હું તમને શું કહું છું કે જે લેડીઝને કામ લાગે ને એવી વસ્તુ મારે દેવી છે. આપણે એવી વસ્તુ દેશું કે જે બધાયને કામ લાગે, ઓનલી લેડીઝને નહીં, નાના છોકરાને લઈને કામ લાગે એવી, જેન્ટ્સને કામ આવે. પણ એમાં એવું જ દેશું, જો બ્લેન્ડર હોય, મિક્સર હોય, વેફલ મેકર હોય, ઘણી બધી નવી વસ્તુ હોય, મોબાઈલ હોય જે છોકરાઓ બી જોઈ શકે, મોટાઈ જોઈ શકે, એવા ટાઈપનું કંઈક મારે દેવું છે. બધી વસ્તુ સાચી છે મિત્રો. એટલે આમાં તમારે કોમેન્ટ કરવી છે કે તમારે કોમેન્ટ કરીને કહેવું પડશે કે હવે અમારે શું કરવું જોઈએ, શું ગીવઅવે કરવો જોઈએ. પણ કરવું છે બહુ મોટું ધબધબાટી, કારણ કે આપણા ફેસબુકની અંદર 10 લાખ ફોલોવર પૂરા થયા તો એની ખુશીની અંદર આ ગીવઅવે કરવો છે. આમાં તમે સપોર્ટ કર્યો છે તો મારા તરફથી તમને મારા ગિફ્ટ આપવી છે. એટલે તમે જે સપોર્ટ કરો છો, પ્રેમ આપો છો, આવો ને આવો પ્રેમ આપો, સપોર્ટ આપો, મોજ કરો. અને હું તમને મેન શું કહું છું ખબર છે ધવલ, કે તમે લોકો જ્યારે કોમેન્ટ કરો ને કે ભાઈ આ વસ્તુ તમે દેજો, ત્યારે સાથે તમે તમારા સિટીનું નામ લખજો કે તમે આ સિટીથી કોમેન્ટ કરો, એટલે અમને ખબર પડે કે તમે કયા સિટીમાં છો. તો અમને એ વસ્તુ પહોંચાડવામાં કેટલી ઈઝી પડે ને કેટલું શું થાય છે એ વાત મારે જાણવી છે. 100%. એટલે આજથી લઈને હવે 15 દિવસ સુધી તમારે અમારા બધા જ વિડીયોની અંદર કોમેન્ટ કરવાની છે, થાકવાનું નથી, શેર કરવાના છે, લાઈક કરવાની છે, અને ટોપ ફેનની અંદર તમારે આવી જવાનું છે. પછી બધી વસ્તુઓ આપણે બધા ટોપ ફેન હશે એ બધાના ઘરે પહોંચાડવાની છે, મોજ જ કરવાની છે. મિત્રો આજે ઘરે મહેમાન આવે છે એટલે પ્રાચી બનાવે છે ચૂરમાના લાડવા, અને અત્યારે છે ને જો મુઠિયા બનાવે છે. મુઠિયા માટે તેલ મુકાઈ ગયું છે. ધબધબાટી જો પ્રાચી આજે એકદમ મસ્ત ધબધબાટી જોઈને આ ચૂરમાના લાડુ કોને નો ભાવે. તમને નો ભાવતા હોય તો તમે કોમેન્ટ કરજો, કેમ કે અમને તો બહુ ભાવે છે. એટલે આપણેમાં એવું હોય કે આપણી ઘરે મહેમાન આવે ને એટલે સૌથી પહેલો ઓપ્શન શું હોય આપણી પાસે? લાડવા. ચૂરમાના લાડવા બનાવવાનો ઓપ્શન હોય. આપણે સૌરાષ્ટ્રમાં તો રીતિ રિવાજ આમ ખબર નહીં આ કેટલા વર્ષોથી હાઈલો આવતો હોય છે. કદાચ અમારા દાદાના દાદા વખતથી આ કદાચ આપણે બધાયને ઘરમાં એવી સિસ્ટમ છે કે મહેમાન આવે એટલે સૌથી પહેલા ચૂરમાના લાડવા બનાવો. પેલા તો હે ને શું ઓપ્શન હતો ખબર છે? રવો. અહીંયા બધા રવો કે મને તો પેલા ખબર જ નહોતી. રવો કરે. રવો એટલે હોય શું પછી ખબર પડે? રવાનો શીરો. તે રવાનો શીરો એટલે ઈ જ હોય ને. રવો ખાલી રવો કે અહીંયા રવો જ હોય. ભજીયા ને રવો. અને ભાત ને ચોખા કે ચોખા. હવે ભાત કેવા કે ચોખા કેવા? ચોખા કાચા હોય ને ભાત પાકેલા હોય. હા એમ જ હોય. તું સમજી જાશો ને? હવે સમજી ગઈ. હા તો બરોબર છે. જો અત્યારે ઘરનું ઘી છે, કિસમિસ છે, પછી ગોળ છે, મુઠિયા છે, તેલ છે, ધબધબાટિયા છે, ચૂરમાના લાડવા બનાવે છે. મહેમાન આવે છે આજે કદાચ પ્રાચીના હાથના લાડવા ખાઈને મહેમાનને છે ને બઠા પાડી દેવાના છે. હજી આમાં ખસખસના બી રહી ગયા પ્રાચી. ખસખસ નથી નાખવી ભાઈ, એમાંથી નીંદર બહુ આવે પછી ખસખસથી. એટલે આપણે સાદા પ્યોર લાડવા બનાવવાના. મહેમાનને નીંદર આવે એવું કામ આપણે નથી કરવું, એને ફ્રેશ રાખવાના જ આપણે ઘરે આવી. એ વાત બરોબર છે. એટલે અત્યારે લાડવા બને છે. મિત્રો તમારી ઘરે મહેમાન આવે તો તમે સૌથી વધારે મહેમાનને શું ખવડાવતા હશે એ કોમેન્ટ કરજો. મારા હિસાબે તો મોટા ભાગના ઘરની અંદર છે ને લાડવા સૌથી પહેલો ઓપ્શન આવતો હશે. એટલે એ તો ફાઇનલ જ છે કે લાડવા જ કહેવાય.
ઈ લાડવા તો ભાવે જ ભાવે, અને મને તો બહુ જ ભાવે લાડવા. આધ્યાને બી ભાવે, મોટાને બી ભાવે, બધાને ભાવે. અને લાડવા બનાવી નાખવાના, ઘી હોય ને તો. અને આ ઘીની જે સુગંધ આવે છે ને, આ મેં જ બનાવેલું છે ઘરે ઘી. ઘી તો ઘી ઘરે જ બનાવેલું હોય ને, ઈ તો પછી કેવું હા પણ બહુ હુકમે પણ આ મોઢે નાખીને સૂંઘે છે પણ હવે ઈ. પણ મને આમ ઘીની સુગંધ બનતું હોય ને, ઘણાને છે ને ઘીની સુગંધ ન ગમે, તો એ ગેસ બંધ કરી દે. કોઈ આવ્યું હોય ને તો કે ઘી નહીં કરતા એટલે બંધ કરી દે. મને તો ઘી એમ બનતું હોય ને તેમ થાય વાહ વાહ શું સુગંધ આવે છે. યસ, અને ફાઇનલી અત્યારે અમારી લાડવાની પાઈ તૈયાર થઈ ગઈ છે. પાઈ અને ઘી ને અંદર અત્યારે નાખી દીધું છે. પણ મને કેમ એવું લાગે પ્રાચી કે ઘી વધારે નથી ને? ના ના, થોડો ઘી વધારે મને જ ભાવે, કેમ કે ઘી વધારે હોય ને તો લાડવા સુકાય નહીં. ઈ વાત તારી. લાડવા કોરા કટ થઈ જાય ને 2 દિવસમાં ઈ નો ભાવે. પણ 2 દીની વાત નથી, પણ આ કે ઘી ખાઈને પછી આપણે ઘી જેવા થઈ જાય નહીં ક્યાં. કાઈ નો થાય કોઈને. તો અત્યારે મસ્ત અત્યારે લાડવાની પાઈ લેવાઈ ગઈ છે, અને લાડવાની પાઈ લીધા પછી અત્યારે લાડવા ઉતરે છે અને લાડવા વાળવાના છે. જો તમારે લાડવા ખાવા હોય તો આવી જાવ અત્યારે. તો મારા લાડવા હવે મસ્ત ચકાચક ઘી વાળા રેડી થઈ ગયા છે. તમે જોઈ લ્યો, અને ભગવાનને ધરાવી દીધા છે. અને હવે હું લાડવા મસ્ત વાળું છું. તમે જોઈ લે, નાના નાના ક્યુટ લાડવાનો મોલ્ડમાં હું લાડવા ભરી અને લાડવા બનાવું છું. ને હવે ધવલ જે છે ને ઈ ચાખશે કે લાડવા કેવા બન્યા. ફાઇનલ રિવ્યુ આપશે ધવલ. ના ના, ઈ રેડી જ છે. આમ સુગંધ ઉપરથી અને જોતા તો સારા જ લાગે છે, એટલે કમ્પ્લીટ જ હોય. હવે આપણે ચાખવા નથી, હવે સીધા છે ને 7-8 લાડવા ખાઈ જવા છે. હા તો ખાઈ જ જવાના, એટલે તો બનાવ્યા. આ જો આ ધવલ કે તમારે છે ને લાડવા તું વધારે દબાવ, એટલે વધારે લાડવા દબાવું ને તો પછી નીકળે નહીં કોઈ વાતે. પણ એમ નહીં, આ ગદના કેમેરામાં કેમ મને કાળા લાગે છે? ઓમ નરી આંખે જોતા મને વ્હાઈટ લાગે, ના કેમેરામાં કાળા લાગે. તમે કે કોમેન્ટ ન કરતા કે કાળા હુકામે છે, કારણ કે આ અંધારું છે થોડુંક અને લાઇટના લીધે કાળા લાગે છે. એટલે પાછા તમે કોમેન્ટ કરશો કે આ કાળા લાડવા હુકામ લાગે છે. પ્રાચી ભાભીએ કાળા લાડવા કેમ બનાવ્યા? કાળા નથી ભાઈ, ડાર્ક કલર છે, ગોળવાળા છે, એટલે થોડાક તમને ડાર્ક જ લાગે. પણ બહુ મસ્ત લાડવા થયા છે. મેં તો ચાખી લીધું છે, હવે ધવલ હજી નથી ચાખ્યું. નહીં, મારે હવે ચાખવા નથી. આપણે હવે સીધા જમવાની અંદર હવે આપણે ધબધબાટી જ બોલાવાની છે. તો તમારે જો લાડવા ખાવા હોય તો આવો, આપણે મોજ કરીએ. વેલકમ છે, એની ટાઈમ આવો, આપણે લાડવા ખાશું, મજા કરશું. બાકી તમે આજે ઘરે જમવામાં શું બનાવ્યું હોય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે જમવાની અંદર છે બાજરાનો રોટલો ને શાક. કેનું છે પ્રાચી? તુરિયાનું શાક. ઓહો, આજે એકદમ દેશી ભાણું છે મિત્રો. જમવાની અંદર તમે જોવ ને એટલે તમને મોઢામાં પાણી આવી જાય. ઓહો, આ તો ગરમ છે પ્રાચી, જો તો. ગરમ ન હોય હવે. ગરમ છે પણ તું તુરિયાનું શાક છે અત્યારે. જો તુરિયાનું શાક એક બાજુ, હા, જો લાગ્યું ને, તુરિયાનું શાક બને છે અને ઠંડી ઠંડી છાશ છે મિત્રો. જોઈ લ્યો, આમ મોઢામાં તમને છે ને આમ પાણી ન આવે તો કહીજો. હારે છે ગોલર મરચા અને અત્યારે બાજરાનો રોટલો પ્રાચી ટીપીને બનાવે છે. ધબધબાટી જ બોલાવાની જો આજે. રોટલા આવડી તો ગયો છે મને, પણ હવે ખબર નહીં, આ પાછું ઘણા ટાઈમે કરું છું એટલે મેળ પડે કે નહીં. ના ના, ઈ પડી જ જાય. હવે એમાં કઈ ઘટે નહીં, કોઈ શંકાને સ્થાન નથી. રોટલા ટીપતા ફાવી જાય એટલે એમાં કઈ પછી એમાં કઈ ઘટવું ન જોઈએ મિત્રો. અને દેશી ખાવાનું છે આજે. બાજરાના રોટલા છે અને સાથે તુરિયાનું શાક છે, અને સાથે આ મરચા છે જે હું શેકીશ મરચા, અને શેકેલા મરચા ખાવાની અને સાથે છાશ હોય ને તો એનાથી વધારે કાંઈ મજા ન આવે જીવનમાં. એમ નહીં, પણ તને દેશી ખાણામાં વધારે મજા આવે કે પછી વિદેશીમાં મજા આવે? પહેલા વિદેશીમાં આવતી હતી, હવે દેશીમાં આવે. હા, પણ એ જ વાત છે કે તમે જો દેશી ખાવા માંડો ને તો તમને પછી દેશી વસ્તુ ભાવવા માંડે. એટલે આમાં ઘણાઈને એવું હોય કે નાના નાના છોકરાઓ હોય કે મોસ્ટ ઓફલી છોકરીઓને કેવું હોય ખબર છે, વિદેશી ભાણું વધારે પસંદ આવતું હોય. પીઝા છે ને મેગી છે ને એવું. પણ તમે આમ જેવા દેશીમાં વળો ને, રોટલા ને શાક ને કઢી ને દહીંમાં, પછી તમને હે ને એ બધું વસ્તુમાં મોહ ન રહે. ઈ તો નો જ રહી ને, હવે આમાં મોહ ક્યાંથી રહી? તું તો અત્યારે જો તુરિયાના શાકનો અત્યારે ઓહો તુરિયાના શાકનો જો અત્યારે મસાલો થાય છે. હા, જોઈ લ્યો. જો આ તુરિયા શેકાઈ ગયા કે હું તો ચડી ગયા? શેકાઈ ગયા હોય ઈ તો રીંગણા શેકાય. હા, ઈ વાત બરોબર છે. એટલે હળદર ને જો ચટણી ને મીઠું ને ધાણા જીરું ને ધબધબાટી. હો, આજે તુરિયાનું શાક બાજરાના રોટલા. મિત્રો, આ એક એવું કોમ્બિનેશન છે કે તુરિયાના શાક સાથે છે ને બાજરાનો રોટલો તમે ચોડીને ખાવ ને, આમ ચોડીને એટલે કે આમ છૂંદો કરી નાખવાનો, ભૂકો કરી નાખવાનો, પછી એમાં થોડુંક રસાવાળું તુરિયાનું તીખું છાક નાખવાનું. ઓહો, મોઢામાંથી પાણી આમ. તમે બોલવામાં ગડબડ ગોટા કરો, છાક ને શાક ને શું બોલો છો? અત્યારે એટલી બધી ભૂખ લાગી ગઈ. ભૂખ એટલે એની કોઈ સીમા જ નથી મિત્રો. તુરિયાનું શાક છે ને મારું સૌથી ફેવરિટમાં ફેવરિટ શાક છે. અને એમાં હારે જો બાજરાનો રોટલો, બાજરાનો રોટલો પાછો ફાટી જાય તમારી યાર વાતો કરવા. હા, પણ તું ઈ ધ્યાન રાખ, એક બાજુ શાક ચડતું હોય, એક બાજુ રોટલા ચડતા હોય, એટલે ફૂલ મોજ જ હાલે હે મિત્રો. ને એમાં ઠંડી ઠંડી છાશ મળી જાય. આજે તમારી ઘરે જમવાની અંદર શું બન્યું છે એ ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. આજે આપણી ઘરે દેશી ભાણું બન્યું છે, એટલે આમાં દેશી ખાતા રહીને તો શું છે કે મજા આવે, પેટને થોડોક આરામ મળે. અને રોટલાથી તો હમણાં આજકાલ એવું થઈ ગયું ને કે અમે રોટલા જ્યારથી ખાવાને ચાલુ કર્યા ને રેગ્યુલર પેટમાં
હેવી હેવી નથી લાગતું જેટલું ઘઉંથી લાગે છે. એટલે હવે બાજરી પર જ આપણે આવી જવાનું થોડા. બાજરો ખવાય, બાજરો છે ને હારામાં હારો છે મિત્રો. બાજરો ખાવાના ઘણાય ગુણ છે. જે મોટી ઉંમરના હોય એ લોકો બાજરો જ ખાતા હોય છે. આ તો આપણે ઘઉં ખાઈ, ભાખરી ખાઈ, રોટલી ખાઈને, પણ બાજરો શું છે કે તમે એક ટાઈમ કે તો 2 ટાઈમ તમે ખાજો, કદાચ આમ તમે લોંગ ટાઈમ સુધી ખાશો ને એટલે તમને અંદરથી શરીરમાં સારું લાગશે. એટલે બાજરો ખાવાના ગુણ ઘણા સારા છે. એટલે જો રોટલો ટીપાઈ ગયો છે, રોટલો બને છે ને આપણું અહીંયા તુરિયાનું શાક બને છે, દેશી ભાણું. અને હવે આમાં ગળાશ નાખવી છે તમારે કે નથી નાખવી? ના, આજે તો તીખું જ શાક ખાવું છે. તો વાંધો નહીં, તો જલ્દી વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારા પેજને ફોલો કરી દો. અને તમે શું બનાવ્યું છે ને એ બી જલ્દી કોમેન્ટ કરીને મને જણાવી દેજો. કંઈક નવીન બનાવ્યું હોય તો કહેજો, હું ઘરે કાલે બનાવીશ નવીન.